જીવવાનો અધિકાર તો સૌની પાસે છે, પણ શું માણસને પોતાની મરજીથી કાયદાકીય રીતે મરવાનો અધિકાર પણ હોવો જોઈએ ખરો? જી હા, હું વાત કરી રહ્યો છું ઈચ્છા મૃત્યુ વિશે. ભારતની સુપ્રીમ કોર્ટે 11 માર્ચ 2026ના રોજ એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. ઉત્તર પ્રદેશના હરીશ રાણા નામની વ્યક્તિને પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી છે, જે છેલ્લા 13 વર્ષથી અચેત અવસ્થામાં પથારીવશ હતા. વળી જ્યારે ઈચ્છા મૃત્યુની વાત આવે ત્યારે મુંબઈની KEM હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ અરુણા શાનબાગનો કિસ્સો પણ આપણને હચમચાવી દેવો છે. કેમ કે 1973માં તેમના પર થયેલા હુમલા બાદ સતત 42 વર્ષ સુધી તેઓ વેજીટેટિવ સ્ટેટ પર રહ્યા હતા. જો કે આ કિસ્સામાં તે સમયે અદાલત તરફથી અરુણાને ઈચ્છા મૃત્યુની મંજૂરી મળી નહોતી, જેને પગલે 2015માં તેમણે આ દુનિયાને અલવિદા કહી. આ બંને ઘટનાઓ બાદ શું તમે જાણો છો કે વિશ્વમાં કયા દેશે સૌથી પહેલાં ઈચ્છા મૃત્યુને કાયદેસર બનાવ્યું અને શા માટે? તો ઈચ્છા મૃત્યુને કાયદેસરની માન્યતા આપનાર પ્રથમ દેશ નીધરલેન્ડ હતો, જ્યાં 1 એપ્રિલ 2002ના રોજ આ કાયદો અમલમાં આવ્યો હતો. નીધરલેન્ડમાં આ કાયદાની શરૂઆત 1973ના પોસ્ટમા કેસથી થઈ હતી. ઈચ્છા મૃત્યુ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. પહેલું એક્ટિવ યુથેનેશિયા, જેમાં દવા કે ઇન્જેક્શન દ્વારા મૃત્યુ આપવામાં આવે છે, અને બીજું પેસિવ યુથેનેશિયા, જેમાં સપોર્ટ સિસ્ટમ કે વેન્ટિલેટરને હટાવી દેવામાં આવે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં માત્ર પેસિવ યુથેનેશિયાને જ મંજૂરી છે, જ્યારે બેલ્જિયમ અને નીધરલેન્ડમાં એક્ટિવ યુથેનેશિયાની પણ મંજૂરી છે. ઉલ્લેખનીય છે કે નીધરલેન્ડ અને બેલ્જિયમ સિવાય સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા, લક્ઝમબર્ગ અને સ્પેન જેવા દેશોમાં પણ અલગ અલગ નિયમો સાથે આ ઈચ્છા મૃત્યુ માન્ય છે. અંતે તો સવાલ એ જ રહે છે કે શું માત્ર શ્વાસ ચાલવો તેને જ જીવન કહેવાય? કદાચ ક્યારેક અસહ્ય પીડામાંથી મુક્તિ એ જ સાચું જીવનદાન બની રહે છે, કારણ કે મનુષ્યને માત્ર જીવવાનો જ નહીં, પરંતુ ગૌરવપૂર્ણ રીતે અંતિમ વિદાય લેવાનો પણ એટલો જ અધિકાર છે. આ બાબતે તમારા શું મંતવ્યો છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો.